બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જૂના ચોસલા ગામે ત્રિવેણી સંગમ તટે બિરાજતા સ્વયંભૂ શ્રી બેલનાથ મહાદેવ મંદિરે પહોંચતા જ આધ્યાત્મિક અને શાંતિનો અનુભવ થાય છે। કુદરત અને શ્રદ્ધાનો આ સંગમ અહીંના વાતાવરણને વિશેષ બનાવે છે। લાઠીના વીર સપૂત એવા શ્રી હમીરજી ગોહિલના મોટા ભાઈ શ્રી અરજણસિંહ ગઢાડીનો જાજરમાન ઇતિહાસ ધરાવે છે। લોકવાયકા મુજબ જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે અહીંયા રોકાણ કર્યું હતું એવું લોકવાયકામાં ચર્ચા કરવામાં આવે છે। મંદિરના પૂજારી શાંતિગીરી બાપુના અથાગ પરિશ્રમ અને મહેનત અને શ્રદ્ધાના હિસાબે આ મંદિરનો વિકાસ પણ સરાહનીય છે। દરરોજ 15 કિલોમીટર દૂર પૂજા કરવા આવવું એક તપસ્યા પણ માની શકાય છે। આ બેલનાથ મહાદેવના મંદિરે આખો શ્રાવણ માસ થાળ અને અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે તેમજ મહાપૂજા અને દીપમાળા પણ કરવામાં આવે છે અને આ દર્શનનો લાભ લેવા હજારો ભાવિકો અહીં પધારે છે। ચોસલા, અનીડા, ખીજડીયા, સાંજણાવદર, ગઢાડી, ભંડારિયા, ઢસા તેમજ આજુબાજુના દર્શનાર્થીઓ અહીં દર્શનનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે। અન્નક્ષેત્રના દાતા તરીકે ગઢાડી, ચોસલા તેમજ ભંડારિયાના ભાઈઓ અને સેવામાં મુખ્યત્વે સાંજણાવદરના ભાઈઓ ખાસ તત્પર રહે છે અને બોટાદ જિલ્લાનું એવું એક માત્ર સ્થળ છે જ્યાં એક સાથે 12 જ્યોતિર્લિંગના તમે દર્શન કરી શકો છો। 12 જ્યોતિર્લિંગના એક સાથે દર્શન કરી અને ધન્યતા અનુભવો। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्युर्मोक्षयमामृतात् मृत्युंजय महादेव त्राहिमां शरणागतं जन्म मृत्युंजय पीडितं कर्मबन्धने तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। विहितं सर्वत्र जय जय करुणाब्धे श्री महादेव शंभो नर्मदे जटा शंकर हर गंगे जयमुने हर हर महादेव। बोलो बेलनाथ महादेवनी जय। ओम त्रिगुणकारी त्रिनेत्रं सत्रिद्रं जयधिं त्रिद्रं पाप सहारमेक बिल्वं शिवर्पणं बिल्वपत्रं समर्पयामि।